જય માતાજી, જય રામાપીર। તો મિત્રો આજે છે અષાઢી સુદ બીજ ને અમે જઈએ છીએ ચાલતા રામાપીરના મંદિરે। અમારા ગામથી છે 25 કિલોમીટર દૂર સનસોલી, એ આવેલું છે મેમદાવાદ તાલુકો ને જિલ્લો ખેડા। હું ને મારો મિત્ર બે જઈએ છીએ। શું કહેશ મિલા, ક્યારે પહોંચી શકો? મિનિમમ 4 કલાક તો 4 કલાક તો થાય છે તે દર બીજે હેડતા જઈએ છે। 4 કલાક તો થાય જ છે। વાગી ગયા છે 9। ચલો મળીએ આગળ। 9 સવા 9 ની આસપાસ વાગી જાય અને આપણે જો ને કમ્પ્લીટ વાગી ગયા છે 10 ને અમે પહોંચી ગયા છે ભાલિયાપુરા ગામ અને અહીંયાથી રહીશું હવે માત્ર ખાલી 20 કિલોમીટર। તો કોમેન્ટમાં જય રામાપીર તમે લખવાનું ભૂલતા નહીં। મળીએ હવે સાખેજ જોગણી માતાજીના મંદિરે। તો ચલો 5 કિલોમીટર વાગી ગયા છે 11 ને અમે પહોંચી ગયા સાખેજ શ્રી જોગણી માતાજીના મંદિરે। આ છે જોગણી માતાજીનું મંદિર। દર્શન કરીને નીકળી જાય આગળ ને હવે આવશે મલાતર ને પછી આવશે નૈનપુર ચોકડી। તો મળીએ આગળ। પહોંચવાયા છે અમે નૈનપુર ગામ અને હવે બેઠા છે। પેલા થાક લાગ્યો છે ને? થાક લાગે છે એટલે બેઠા છે। તાપ બહુ જોરદાર લાગે છે એટલે બેઠા છે। થોડી વાર બેસી નીકળીશું આગળ, પછી મળીશું નૈનપુર ચોકડી। આગળ આ મસ્ત બુલેટ ટ્રેનની નીચે બેઠા છે। થોડી વાર બેસીને નીકળીએ છીએ આગળ। હવે આવશે નૈનપુર ગામ ને હવે રહ્યું છે લગભગ 10 કે 11 કિલોમીટરની આસપાસ રહ્યું છે। છે। તો અત્યારે આપણે નૈનપુર ગામની થોડાક પાછળ 1 કિલોમીટર જેટલા। તો હવે જઈએ આપણે નૈનપુર, ત્યાંથી રહેશે આપણે 10 કિલોમીટરની આસપાસ રહે, પછી ત્યાંથી જઈશું મંદિરે, બરાબર ને? ચુંડેલ માતાજીના મંદિરે પહોંચવાયા છે અને લાગે છે બહુ ગરમ અને ચંપલ પહેર્યા નહીં। પછી ચુંડેલ માતાજીના મંદિરે જઈને બેસીશું થોડી વાર ને પછી નીકળીશું આગળ નૈનપુર ચોકડી। મિત્રો આપણે મળી ગયા રમાપીરના ભગત, એ પણ ઉઘાડા પગે ચાલતા જાય જો। તો જો ભાઈ આ છે રામાપીરનો પ્રત્યે પ્રેમ ભક્તિ જો ભાઈ, આ છે રામાપીર પ્રત્યે પ્રેમ ભાઈ। ઉઘાડા પગે જાય છે ને ભાઈ। જો આ બીજો ભાઈ બંધ બી ઉઘાડા પગે લાઇબ્રેરી। હા છે નૈનપુર ચોકડી અને હવે મંદિર રહ્યું છે 1 કિલોમીટર દૂર। ફરી મળીએ મંદિરે। ચલો મોબાઈલમાં જઈ રહ્યા લખવાનું ભૂલતા નહીં। મળીએ મંદિરે।